નમસ્કાર મિત્રો, વાઇઝ એન્ડ રીચ એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલમાં હું પ્રણવ મહેતા તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આજે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી મીડિયમમાં સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીમાં જે ચેપ્ટર છે ફ્લેક્સિબલ બજેટ એટલે કે પરિવર્તનશીલ અંદાજપત્ર, તેનો વીએનએસજીયુનું ઓક્ટોબર 2017ના પેપરના જે પરિવર્તનશીલ અંદાજપત્રનો દાખલો છે તેનો આપણે આજે સોલ્યુશન કરીશું. પ્રશ્ન કંઈક આવો છે: અબકો ઇલેક્ટ્રિક લિમિટેડના રેકોર્ડમાંથી નીચેની માહિતી મળે છે. હવે મેં અહીંયા ક્રમ 1 થી 5 છે, પણ મેં એમાં ક્રમમાં થોડો ફેરફાર કરેલો છે કારણ કે મારે જે ટાઈપિંગ કરીને એડજસ્ટ કરવાનું તો એ પ્રમાણે મેં ગોઠવેલું છે. કારણ કે પ્રશ્નની અંદર તમને તો કોઈ પણ ક્રમમાં કોઈ પણ જગ્યાએ માહિતી આપી શકે, તમારે અલગ અલગ જગ્યાએથી માહિતી એકઠી કરી અને દાખલો ગણવો પડે. તો સૌપ્રથમ રકમમાંથી જ આપણે શક્ય તેટલી કલ્પના કરી લઈશું દાખલાની, કઈ રીતે આપણે જવાબ લાવશું તે. તો પ્રત્યક્ષ માલસામાનનો ખર્ચ એકમ દીઠ ₹7 છે, નોર્મલ છે. પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કલાક દીઠ ₹2.50 લેખે. એક એકમના ઉત્પાદન માટે જરૂરી કલાકો આપેલા છે, એટલે એક એકમના ઉત્પાદન માટે 1.6 કલાક જોઈશે અને 1 કલાક માટે ₹2.50 થશે. એટલે જો એ બંનેનો ગુણાકાર કરો એટલે એક એકમના ઉત્પાદન માટે તમારે કુલ કેટલા રૂપિયા થશે એ ખબર પડી જશે. એટલે 1.6 કલાક, 1 કલાક માટે ₹2.50, 1.6 કલાક માટે કેટલા રૂપિયા, એટલે કે એક એકમ માટે કેટલા રૂપિયા એ તમને મળી શકે. સેલ્સમેનને એકમ દીઠ ₹1 કમિશન આપવામાં આવે છે. એટલે જે એકમ દીઠ છે એટલે કે જે એટલું ઉત્પાદન છે એટલું વેચાઈ જાય છે એમ સમજીએ. તો જેટલું ઉત્પાદન છે તેટલા પ્રમાણે, તેટલા એકમો પ્રમાણે ₹1 કમિશન આપવામાં આવશે. એટલે આંકડો સેમ જ આવશે. ચોથું છે 96%ની ઉત્પાદન શક્તિએ કુલ પ્રત્યક્ષ મજૂરી આપેલ છે. આ 2 નંબરના પોઈન્ટમાંથી આપણને પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ મળી જશે અને અહીંયા આપણને કુલ પ્રત્યક્ષ મજૂરી આપી દીધેલી છે. એટલે કુલ પ્રત્યક્ષ મજૂરીને એકમ દીઠ મજૂરી સાથે ભાગાકાર કરશું એટલે આપણને 96%ની ઉત્પાદન શક્તિના એકમો મળી જશે, જે આપણે કોષ્ટકમાં જોઈશું તો ક્વેશ્ચન માર્ક આપેલ છે. એટલે એ ટોપિક ક્યાં છે? તમારો ચોથો ટોપિક તમારા રિયલ પ્રશ્નની અંદર જે છે તે લાસ્ટમાં છે અને પહેલો ટોપિક જે છે તે અલગ છે. એટલે અલગ અલગ જગ્યાએથી વસ્તુ મેળવવી પડે અને ત્યાર પછી તમારે દાખલો શરૂ કરવો પડે. હવે પાંચમો ટોપિક છે ઉત્પાદનના પરોક્ષ ખર્ચના અંદાજ. પ્રવૃત્તિની 2 સપાટી માટે આપેલ છે. એક તો 96% છે અને બીજો કયો છે તે આપણને ખબર નથી, એના માટે ક્વેશ્ચન માર્ક આપેલું છે. એટલે અહીંયા તમને એકમો મળી જાય. હવે એ એકમો ઉત્પાદનના એકમો મળી જાય. હવે 96% એ આટલા એકમો છે, એટલે કે આટલા એકમો એ 96% પ્રમાણે છે, તો 1,50,000 એકમો એ કેટલા ટકા હશે, એટલે તમને ત્યાં પણ ઉત્પાદનની ક્ષમતા મળી જશે. પછી તો તમારો દાખલો બહુ સરળ બની જશે. પરંતુ જ્યારે પણ ઉત્પાદનની 2 સપાટી માટે અલગ અલગ માહિતીઓ આપેલી હોય ત્યારે તમારે ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા અને સ્થિર ખર્ચને અલગ કરવા પડે. અને અહીંયા આપણે જોઈશું કે જુઓ, તમને પરોક્ષ માલસામાન અને પરોક્ષ મજૂરી નોર્મલી એકમ દીઠ જ હોય છે, એટલે કે સંપૂર્ણ ચલિત હોય છે, પણ તેમ છતાં આપણે ગણતરી કરશું તો આપણને ખ્યાલ આવી જશે. તપાસ એ પણ આપણે અહીંયા આપણે ગણતરી કરશું એટલે ખ્યાલ આવશે. મરામત ખર્ચ પણ અહીંયા બંનેમાં અલગ અલગ આપેલો છે. સુપરવિઝન ખર્ચ પણ અલગ અલગ આપેલો છે, એટલે ચલિત અથવા અર્ધચલિત હોઈ શકે. પરંતુ યંત્રનો ઘસારો સ્થિર આપેલ છે, જે તમે જોઈ શકો છો 90,000 જ છે, એટલે કે સ્થિર ખર્ચ છે. તેમાં એ તો સંપૂર્ણ સ્થિર છે, જેની અંદર અર્ધચલિત કે ચલિત ભાગ નથી. અને એન્જિનિયરિંગની સેવામાં પણ સંપૂર્ણ સ્થિર છે, કારણ કે 94,000ના 94,000 જ છે, કોઈ ફેરફાર થયો નથી. એ જ રીતે સ્થિર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા એકમ દીઠ આપેલા છે. હવે આમ જોવા જઈએ તો આ એકમ દીઠ છે એ સ્થિર ખર્ચને એકમો વડે ભાગેલ છે, એટલે આપણને એકમ દીઠ રકમ મળી. ખરેખર આ એકમ દીઠ રકમનું આપણે એકમો સાથે આપણે ગુણી દઈશું એટલે બંનેનો જવાબ સેમ આવવો જોઈએ. અહીંયા તો 1,50,000 એકમ છે, એટલે 0.56 ગુણ્યા તમે 1,50,000 કરશો એટલે તમને આ રકમ મળી જશે. અને 96% માટે પણ એ જ રકમ આવશે અને સ્થિર હોવાથી એ બધા દરેક સપાટી માટે એ જ રકમ આવશે. હું કેલ્ક્યુલેટરથી કરી જોઉં છું. 0.56 ગુણ્યા 1,50,000 એકમો આપણી પાસે છે,
એટલે 1,50,000 એકમો એટલે આપણને સ્થિર ખર્ચ મળી જાય છે 84,000 કંઈક છે. મેં એકચ્યુઅલી પોઈન્ટ કરવામાં ભૂલ હતી મારી, 84,000 આવશે. હવે ઉપરની માહિતી પરથી 96%, 100% અને 112%ની ઉત્પાદનની પ્રવૃત્તિ માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરો. હવે જુઓ, આપણી પાસે 96%નું કરવાનું છે, પણ 96% માટે ઘણી બધી માહિતી તો આપણી પાસે છે જ, પરંતુ 100% અને 112% માટે આપણે એકમો જોઈશે. એની સાથે સાથે એક ચલિત ખર્ચ તો તમને એકમો પરથી મળી જશે, પણ અર્ધચલિત ખર્ચ શોધવા પડશે. અને સ્થિર ખર્ચ તો આપણી પાસે છે જ 90,000, 84,000 અને 94,000 અને અહીંયા 84,000 આવશે. અર્ધચલિત ખર્ચ જે છે એની અંદર અમુક ભાગ સ્થિર હોય છે અને અમુક ભાગ ચલિત હોય છે. તો અર્ધચલિતની અંદર સ્થિર અને અર્ધ ચલિતને અલગ અલગ કરવા માટે આપણે એક સ્ટ્રક્ચર બનાવીશું. તો આગળ જોઈએ, દાખલાની શરૂઆત કરીએ. જેમ મેં તમને વાત કરી તેમ અલગ અલગ જગ્યાએથી માહિતી એકઠી કરીને આપણે પૂરો દાખલો ગણવો પડે. તેમ પહેલાં આપણે બીજા પોઈન્ટથી શરૂ કરવું પડશે. તો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ આપણને કલાક દીઠ આપેલ છે 2.50 રૂપિયા, એટલે 1 કલાકનો મજૂરી ખર્ચ 2.5 રૂપિયા. અને 1 એકમ ઉત્પાદન કરવાનું હોય તો આપણને 1.6 કલાકની જરૂર પડે. તો 1 એકમના ઉત્પાદન માટે 1.6 કલાક જરૂરી છે. તો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 1 કલાકના 2.5 રૂપિયા છે. એટલે હવે તમે જોઈ શકો કે 1 એકમના ઉત્પાદન માટે 1.6 કલાક જરૂરી છે અહીંયા, એટલે 1 કલાકના 2.5 રૂપિયા છે, એટલે 1.6 કલાકના કેટલા રૂપિયા જોઈએ, કેટલા રૂપિયા થાય એ આપણે ગણી શકીએ. તો અહીંયા એ જ લખ્યું છે, પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 1 એકમ માટે 1.6 કલાક જોઈએ, અને 1.6 કલાકના રૂપિયા કેટલા, તો 2.5 રૂપિયા ગુણ્યા 1.6 ભાગ્યા 1 કરો, એટલે ક્રોસમાં હોય તેનો ગુણાકાર કરો, એકલું બચે તેને ભાગાકારમાં લો, એટલે તમને 1 એકમનું ઉત્પાદન કરવા માટે એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ મળી જશે 4 રૂપિયા. હવે આ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 1 એકમ માટે તો 4 રૂપિયા છે જ, હે ને, પરંતુ અહીં ચોથો ટોપિક તમે જુઓ તો 96%ની ઉત્પાદન શક્તિએ કુલ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 4,80,000 આપેલ છે. તો અહીંયા ફરીથી તમે ક્રોસ મલ્ટીપ્લાય કરી શકો કે 1 એકમ માટે 4 રૂપિયા છે, એટલે 4 રૂપિયા માટે 1 એકમ છે, તો 4,80,000 રૂપિયા માટે કેટલા, તો આપણે ધારીને કર્યું છે. તો તમે જાતે તમારી રીતે પણ કરી શકો છો કે 96%ની ઉત્પાદન શક્તિએ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ x એકમ માટે 4 ગુણ્યા x થાય, એટલે કે 4,80,000 થાય. એટલે 1 એકમ માટે ₹4, તો 4x રૂપિયા માટે 4x એકમ માટે કેટલા, તો 4,80,000. હવે x એકમ માટે કેટલા, એટલે 4,80,000. હવે તમે 4,80,000 માટે જો ગણતરી કરો તો 4 ગુણ્યા x બરાબર 1 ગુણ્યા 4,80,000, એટલે 4ને તમે છેદમાં લઈ જશો એટલે તમને મળશે 4,80,000 ભાગ્યા 4, એટલે તમને x બરાબર, એટલે કે 96%ની ઉત્પાદન શક્તિના એકમો મળી જશે 1,20,000. મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે 1 એકમનું આપણને 4 રૂપિયા મળી જાય, એકમ દીઠ મળી ગયા છે, અને પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કુલ આપેલો છે, તો કુલને એકમ દીઠ વડે ભાગતા આપણને એકમો મળી જશે. બીજી એક અગત્યની વસ્તુ, ઉત્પાદન ક્ષમતા 96% છે, તો ઉત્પાદનના એકમો આપણને મળી ગયા 1,20,000. હવે 1,20,000 96% છે, તો 1,50,000 કેટલા ટકા એ પણ આપણે ગણી શકીએ. એના માટે મેં વાયની ધારણા કરું છું કે વાય ઉત્પાદન શક્તિ એકમો 1,50,000. હવે ઉત્પાદન શક્તિ વાય બરાબર, તો તમે જોઈ શકો અહીંયા પણ ક્રોસ કરી શકો, 1,50,000 ગુણ્યા 96 ભાગ્યા અહીંયા ક્વેશ્ચનમાં છે ત્યાં તમારો જવાબ છે 1,20,000. એટલે તમે અહીંયા ગણતરી કરતા તમને ઉત્પાદન શક્તિ વાય બરાબર 120% મળશે, એટલે તમારી બીજી ઉત્પાદન શક્તિ પણ મળી જશે. ઉપરની માહિતી પરથી આપણે 96%, 110% અને 112% ઉત્પાદનની પ્રવૃત્તિ માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરવાનું છે. તો આપણે 96%ના 1,20,000 અને 1,50,000 એટલે 120% થાય છે. તો બાકીના માટે પણ આપણે એકમો શોધી જ રાખીએ. તો 96%ના ઉત્પાદન શક્તિના એકમો 1,20,000. 100%ના ઉત્પાદન શક્તિના એકમો કેટલા થશે, તો તમે સીધા પણ ગણી શકો, 1,20,000 ગુણ્યા 100 ભાગ્યા 96%, એટલે કે 96% 1,20,000, તો 100% કેટલા. અથવા તમે ક્યારેય પણ કોઈનું પણ 100%નું ગણતરી કરવાની હોય તો તમે આપેલા ટકા વડે તમે ભાગાકાર કરી દશો તો પણ તમને જવાબ મળશે. એટલે 100%ની ઉત્પાદન શક્તિના એકમો આવશે 1,25,000.
એ જ રીતે આપણે 112ની પણ ગણતરી કરવાની છે, એટલે એના આપણને એકમો શોધવા જરૂરી છે. તો 100%નું જે છે ઉત્પાદન શક્તિ તેને 112% વડે ગુણી દેશો એટલે તમને જવાબ મળશે 112%ની ઉત્પાદન શક્તિ એકમો 1,40,000. હવે મેં જેમ તમને વાત કરી હતી તેમ આપણી પાસે જ્યારે બે અલગ અલગ ઉત્પાદન સ્તરની માહિતી આપેલી હોય ત્યારે તેની અંદરથી અમુક ચલિત, અમુક સ્થિર અને અમુક અર્ધચલિત હોય છે. તો એ ચલિત અને સ્થિર તો તમને મળી પણ જશે અને ખબર પણ પડી જશે, પણ અર્ધચલિત જે છે તે તમને ડાયરેક્ટલી સ્પષ્ટ રૂપે પ્રત્યક્ષ રીતે દેખાશે નહીં. તેના માટે તમારે ગણતરી કરવી પડશે. તો નોર્મલી તમે જોશો અહીંયા પરોક્ષ માલ સામાન 2,64,000 છે, તેને તમે એકમો વડે ભાગો. જો એકમો નહીં આપેલા હોય તો ટકાનો ઉપયોગ કરવો. 2,64,000 ભાગ્યા 1,20,000 તો તમને 2.2 મળ્યા. એટલે પરોક્ષ માલ સામાન છે તે ચલિત છે કે નહીં આપણે જોઈએ તો બીજામાં 3,30,000 ને 1,50,000 વડે ભાગીએ 120%ની માહિતીની વાત કરું તો 3,30,000 ભાગ્યા 1,50,000 એનો જવાબ પણ આપણને 2.2 મળે છે. એટલે અહીંયા એકમ દીઠ બંને સમાન છે. એનો અર્થ એમ થયો કે અહીંયા આ સંપૂર્ણપણે ચલિત ખર્ચ છે. એટલે ચલિત અને સ્થિર સંપૂર્ણ જે છે સ્થિર, જેમ મેં તમને વાત કરી યંત્રનો ઘસારો અને એન્જિનિયરિંગ સેવા એ સંપૂર્ણપણે સ્થિર છે. તો એ સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તો મળી જાય, પણ અર્ધચલિત ખર્ચની અંદર સ્થિર અને ચલિતને અલગ કરવા પડે. તો આપણે એના માટે ગણતરી જરૂરી છે, યાદ રાખવું જ પણ જરૂરી છે. અને યાદ ના રહેતું હોય તો એક વખત સમજી લેશો તો પણ તમે જાતે બનાવી શકશો. તમારે આ બંને વચ્ચે જે ડિફરન્સ થાય છે, એ બંને વચ્ચે જે ફેરફાર થાય છે, 96%થી 120% પહોંચવામાં અથવા તો 1,20,000થી 1,50,000 સુધી પહોંચવામાં જે ફેરફાર થાય છે, જે તફાવત આવે છે, એ તફાવતનો તમારે ઉપયોગ કરવાનો છે. એ જે તફાવત કેમ આવે છે એનું કારણ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે સૌપ્રથમ આપણે તફાવત શોધીશું. તો આ તફાવત 3,30,000 એકમોનો પણ તફાવત કરીશું, ટકાનો પણ તફાવત કરીશું. જો તમારી પાસે એકમો ના આપેલો હોય તો ટકાના તફાવતનો પણ ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા એકમો આપેલા છે એટલે આપણે એકમોથી દાખલો ગણીશું. તો એકમો ના આપ્યા હોય તો ટકાવારીનો તફાવત એટલે 120 - 96 કરીને પણ તમે દાખલો ગણી શકો છો. હવે 3,30,000 - 2,64,000 66,000. 1,87,000 ભાગ્યા 1,50,000 એટલે 37,500 એમ તમને બધા જ મળે છે. પરંતુ યંત્રનો ઘસારો અને એન્જિનિયરિંગ સેવામાં તફાવત નથી મળતો, કારણ કે એ સંપૂર્ણપણે સ્થિર ખર્ચ છે, તેમાં ચલિત ભાગ નથી. જ્યારે અહીંયા આપણને જે તફાવત મળ્યો છે તે ચલિત ભાગ છે કે જેટલા ટકા અથવા જેટલા એકમોમાં ફેરફાર થાય છે એ પ્રમાણે તફાવત એટલે કે તેના ખર્ચમાં એટલે રકમમાં પણ ફેરફાર થાય છે. તે ચલિત ભાગ પણ છે એની અંદર. સ્થિર ભાગ અહીંયા માઇનસ થઈ ગયો છે, કારણ કે જેમ તમે છેલ્લા ખર્ચની અંદર જો સ્થિર ખર્ચ હતા તેથી તે સંપૂર્ણપણે માઇનસ થઈ ગયું અને 0 થઈ ગયું. એ જ રીતે બાકીના ખર્ચાઓમાં જો અર્ધચલિત ખર્ચાઓમાં પણ જો સ્થિર ભાગ હશે તો તે તો સંપૂર્ણપણે માઇનસ જ થઈ ગયો છે. એટલે હવે જે બચશે તે ફક્ત ચલિત ભાગ બચશે. એટલે C બરાબર B - A કર્યું છે તે સંપૂર્ણપણે ચલિત ભાગ જ રહ્યો છે. હવે ચલિત ભાગને તમે એકમ દીઠ વડે ભાગો એટલે તમને એકમ દીઠ ખર્ચ મળશે. હવે એકમ દીઠ ચલિત ખર્ચ સંપૂર્ણપણે ચલિત ભાગ મળી ગયો છે. તેને એકમ દીઠ ચલિત ખર્ચ ગણવો હોય તો આપણે તેના 30,000 વડે, અહીંયા આપણે એકમોનો તફાવત 30,000 છે એટલે એકમ દીઠ 30,000 વડે ભાગીશું પણ એકમ દીઠ ચલિત ખર્ચ મળી જશે. 2.20, 1.25, 0.75, 0.60 અને 1.20 એટલે 30,000 એકમો માટે સંપૂર્ણ ચલિત ભાગ આપણને અહીંયા મળી ગયો હતો. તેને આપણે 30,000 વડે ભાગ્યો એટલે એકમ દીઠ ચલિત ભાગ આપણને મળી ગયો, જેનું આપણે ખૂબ જ કામ પડશે આખા દાખલાની છેલ્લી ગણતરીમાં. આ એકમોનું ખૂબ કામ પડશે, કારણ કે એકમો વડે આ બધાને ગુણશું એટલે દરેક સ્તર માટે આપણને ચલિત ખર્ચની કુલ રકમ મળી શકશે. આ એકમ દીઠ ચલિત ખર્ચ મળી ગયો છે. હવે તમારે સ્થિર ખર્ચને અલગ કરવાનો હોય તો તમે કોઈ પણ એકને ધારણા કરી શકો. 1,20,000ને ધ્યાનમાં લઈને કરી શકો અથવા તો 1,50,000ને ધ્યાનમાં લઈને પણ કરી શકો. મેં અહીંયા 1,20,000ને ધ્યાનમાં લઈને કરું છું. તમે 1,50,000ને ધ્યાનમાં લઈને પણ દાખલો ગણી શકશો. તો આ એકમ દીઠ છે તેને કુલ એકમો 1,20,000 ગુણતા આપણને
બધા ચલિત ખર્ચા મળશે, કુલ ચલિત ખર્ચા મળશે, પણ 1,20,000 ને ધ્યાનમાં લઈને. આમ 1,20,000 એકમો માટે કુલ ચલિત ખર્ચ આપણને મળશે 2.20 ગુણ્યા તમારે એકમો 1,20,000 કરવાના છે, મળે છે 2,64,000. આ 2,64,000 મળ્યા. એ જ રીતે 1,50,000, 90,000, 72,000 અને 1,44,000. આ જે 2,64,000 જે મળ્યા અને તમે 1,20,000 જોશો તો ત્યાં પણ 2,64,000 છે, એટલે સમજી શકાય કે પરોક્ષ માલ સામાન સંપૂર્ણ ચલિત ખર્ચ છે. એ જ રીતે પરોક્ષ મજૂરી પણ 1,50,000 અને 1,50,000 સહીમાં આવે છે, તેથી એ પણ સંપૂર્ણપણે ચલિત છે. તપાસ પણ સંપૂર્ણપણે ચલિત છે. મરમ્મત ખર્ચમાં ફેરફાર આવે છે, રકમમાં થોડો ઘટાડો છે, એટલે ચલિત ભાગ આપણો 72,000 મળી ગયો મરમ્મત ખર્ચનો, પણ સ્થિર ભાગ જે છે તે થોડો વધારે છે. તે આ બંનેનો તફાવત જે મળશે તે બાકીનો ભાગ જે છે તે આપણો સ્થિર ભાગ હશે. એ જ રીતે સુપરવિઝન ખર્ચમાં પણ તમને તફાવત દેખાશે, તો એ પણ આપણો એની અંદર ચલિત ભાગ 1,44,000 આપણને મળી જાય છે, જ્યારે સ્થિર ભાગ આપણે તફાવત બાદબાકી કરતા મળશે. આ જ રીતે સ્થિર ખર્ચ જે છે તે તમારે 1,20,000 કુલ ખર્ચ અને આ 1,20,000 ચલિત ખર્ચ, આ બંનેનો તફાવત કરતા આપણને સ્થિર ખર્ચ મળશે. એટલે F બરાબર A માઇનસ E કરવાનું છે તમારે. એટલે કુલ ખર્ચ છે આ 1,20,000 એકમો માટે કુલ ખર્ચ આપેલો છે એમાં, અને એની અંદર 1,20,000 એકમો માટે ચલિત ખર્ચ આપેલો છે. એ બંને કુલ ખર્ચમાંથી ચલિત ખર્ચ બાદ કરશો એટલે તમને સ્થિર ખર્ચ મળશે. તો જ્યાં સ્થિર ખર્ચમાં 0 આપ્યો છે તે સંપૂર્ણપણે ચલિત છે, જ્યાં ચલિત ખર્ચમાં 0 છે તે સંપૂર્ણપણે સ્થિર છે. તે જ રીતે મરામત અને સુપરવિઝન ખર્ચની અંદર ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બંને ભાગ જોડાયેલા છે, બંને ભાગનો સમાવેશ થયેલો છે. તે જે અહીંયા આપણે અલગ અલગ કરી શકીએ છીએ આ પ્રકારનો કોષ્ટક બનાવીને. હવે આપણે આ કોષ્ટકની અંદર આગળની ગણતરી માટે આ સી કોલમ અને સી કોલમની અને ઈ કોલમની જરૂર નથી, કારણ કે એકમ દીઠ એટલે ચલિત ખર્ચ માટે આપણે એકમ દીઠના ખાનાની જરૂર છે, જ્યારે સ્થિર ખર્ચ માટે આપણે કુલના ખાનાની જરૂર છે. એટલે ડી અને એફની જરૂર પડશે, અને એ અને બીનો અડધો જવાબ તો આપણી પાસે છે જ. અહીંયા મેં મરામત ખર્ચ અને સુપરવિઝન ખર્ચ માટે અલગ અલગ રો બનાવી દીધી છે કે જેથી કરીને તેને અંદર હું અલગ અલગ ભાગ કરી શકું. તો મેં એકમ દીઠ ચલિત ખર્ચ જે છે તે મરમ્મત અને સુપરવિઝનની સામે એક ચલિત ખર્ચના ભાગમાં આપી દીધું છે, અને સ્થિર ખર્ચ જે છે કુલ તે મરમ્મત અને સ્થિર ખર્ચ સુપરવિઝન ખર્ચના સ્થિર ભાગમાં મેં સામે લખી દીધું છે. હવે સી અને ઈ મેં દૂર કરું છું. સી અને ઈ કોલમ નીકળી ગયું. હવે આપણે બાકીના બે કોલમ મેં વધાર્યા જે મારે આગળની ગણતરી માટે જરૂરી છે. 100% અને 112% ઉત્પાદન ક્ષમતાની આપણે ગણતરી કરવાની છે. તો એ બધી ગણતરીઓ આપણે સાથે કરી લઈશું. સૌ પ્રથમ મિત્રો ઇઝી રકમ છે ને હું પહેલાં લખી દઉં છું. જે સ્થિર છે હે ને, જે સ્થિર છે તે દરેકમાં સ્થિર જ હોવાની છે. જેમ કે અહીંયા યંત્રનો ઘસારો અને એન્જિનિયરિંગ સેવા તો સંપૂર્ણપણે સ્થિર છે, તો એ 100% અને 112%માં પણ 90,000 અને 94,000 જ રહેશે. એ જ રીતે સુપરવિઝન ખર્ચની અંદર 54,000 સ્થિર છે. તે કોઈ 4 પ્રકારના સ્તરની અંદર 4 પ્રકારની કક્ષાઓમાં 54,000 જ રહેશે. અને મરામત ખર્ચની અંદર સ્થિર ભાગ છે 12,000, તે પણ 4 કક્ષાઓમાં ઉત્પાદનની 4 સ્તરની અંદર તે પણ સ્થિર જ રહેવાના છે. તો એ હું સૌ પ્રથમ લખી દઈશ. ત્યાર પછી ચલિત ખર્ચની વાત કરીએ તો ચલિત ખર્ચ સિમ્પલ છે. જે એકમ દીઠ ચલિત ખર્ચનું ડી વાળું કોલમ છે એ ડી વાળા કોલમને આપણે ઉપરની જે એકમોની કોલમ આપેલી છે 1,20,000, 1,50,000, 1,25,000 અને 1,40,000, જો તમે ટકાની ગણતરીથી ઉપયોગ કર્યો હોય, તમને રકમ આપેલી ના હોય કોઈ દાખલાની અંદર, તો ટકાવારીનો અહીંયા તમને એકમ દીઠ ચલિત ખર્ચ નહીં મળશે, પણ ટકાવારી ચલિત ખર્ચ મળશે. અને ટકાવારી ચલિત ખર્ચ જે મળે તે રકમને સાથે તમારે એકમોનો નહીં પણ ટકાનો ગુણાકાર કરવો પડશે. તો તમારે ટકાની ગણતરીને ધ્યાનમાં લેવી પડશે. તો મિત્રો અહીંયા સૌપ્રથમ જોઈએ તો 2.2 છે અને તમે 1,25,000 સાથે ગુણશો એટલે તમને પરોક્ષ માલ સામાન 100%ની કાર્યક્ષમતા મળશે. એ જ રીતે 112%ની કાર્યક્ષમતાએ પણ તમને મળી જશે. આ જ રીતે દરેક એકમ દીઠ ચલિત ખર્ચને
તમારા એકમો સાથે ગુણશો એટલે દરેક જગ્યાએ તમને ચલિત ખર્ચની રકમ મળી જશે. આ રીતે તમે જાતે ગણતરી કરી શકશો. આ બધી ગણતરી થઈ ગયા પછી હજુ અમુક ટોપિક એવા છે જે આપણે પ્રશ્નમાં છે અને જોવાના રહી ગયા છે. જેમ કે પહેલું, પ્રત્યક્ષ માલ સામાનનો ખર્ચ એકમ દીઠ ₹7. જે મેં અહીંયા પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ ₹7 છે તે સંપૂર્ણ ચલિત છે, તેથી મેં 4/4ની ગણતરી કરી દીધી છે. તમે જાતે કેલ્ક્યુલેટરથી કરી શકશો. પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કલાક દીઠ ₹2.50 અને એક એકમના ઉત્પાદનના જરૂરી કલાકો 1.6, જેની ગણતરી આપણે કરેલી હતી કે ₹4 આવે છે. એકમ દીઠ ₹4 સાથે આપણે એકમોનો ગુણાકાર કરીએ એટલે તેની કુલ રકમ મળી જશે. ત્યાર પછી ત્રીજું છે, સેલ્સમેનને એકમ દીઠ ₹1 કમિશન આપવામાં આવે છે, જે ચોથો પ્રશ્ન લખ્યો છે. એકમ દીઠની અંદર ચોથી રોમાં છે ₹1 અને જેટલા એકમો છે તેને એક સાથે ગુણતા એ જ રકમ મળશે. ત્યાર પછી છે ઉત્પાદન ક્ષમતા 96% ઉત્પાદનના એકમો અને નીચે આપેલ છે સ્થિર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ એકમ દીઠ. એટલે 0.7 ને તમે 1,20,000 એકમો વડે ગુણશો એટલે 84,000 મળશે. 0.56 ને 1,50,000 ગુણશો તો પણ 84,000 મળશે. આમ તમને ખ્યાલ આવે છે કે આ બંને સેમ રકમ હોવાથી તે સંપૂર્ણ સ્થિર છે અને બાકીની રકમમાં પણ બાકીની કોલમમાં પણ તમે એ 84,000 એઝ ઇટ ઇઝ લખી શકો છો, કારણ કે તે સંપૂર્ણપણે સ્થિર છે. મિત્રો, આ બધી વિગતો અને આગળ જે આપણે શોધી તે બધી વિગતોને સાથે લખીએ, થોડુંક વ્યવસ્થિત ગોઠવતા જઈએ અને લખતા જઈએ. તો સૌપ્રથમ આપણે પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી લઈશું. ત્યાર પછી પરોક્ષ માલ સામાન અને પરોક્ષ મજૂરી લઈશું અને ત્યાર પછી બાકીના બધા ખર્ચાઓ લઈશું. તમે જોઈ શકો છો પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી લીધા છે મેં. સ્થિર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા એ આપણે 84,000 ફિક્સ મળી ગયા છે. સેલ્સમેનને કમિશન પણ ગણાઈ ગયું છે. હવે આપણે પરોક્ષ માલ સામાન અને પરોક્ષ મજૂરી લઈએ. તો જેની આપણે અગાઉ ગણતરી કરેલી હતી તે જ રકમ અહીંયા લખી છે બધી. તપાસ પણ એકમ દીઠ ચલિત સંપૂર્ણપણે ચલિત હતું તે પણ લખાઈ ગયું છે. હવે આપણે જે મરામત ખર્ચ અને સુપરવિઝન ખર્ચ જેની અંદર ચલિત અને સ્થિર બંને અલગ અલગ હતા, તો એને મેં અલગ અલગ લખી દીધા છે. મરામત ખર્ચ ચલિત અલગ અને મરામત ખર્ચ સ્થિર અલગ. ચલિત જે છે તે એકમ દીઠ છે એટલે તેને એકમો 0.60 સાથે ગુણતા આપણને રકમ મળી જાય છે, જ્યારે સ્થિર છે તે બધામાં 12,000 છે. સુપરવિઝન ખર્ચની અંદર પણ 1.20 સાથે એકમોનો ગુણાકાર કરતાં આપણને સુપરવિઝન ચલિત ખર્ચ મળી જશે અને સ્થિર ખર્ચ બધામાં 54,000 આપણને ઓલરેડી મળી ગયેલ છે. મિત્રો, સ્લાઇડની અંદર ઘણી બધી વસ્તુ એકી સાથે આવી નહીં શકે, એટલે તમે જેમ જેમ સ્લાઇડ આગળ વધતી જાય તેમ તેમ તમે દાખલો ગણતા જજો. તો પૉઝ કરીને તમારે દાખલો ગણવાનો રહેશે. સ્થિર યંત્રનો ઘસારો અને સ્થિર એન્જિનિયરિંગ સેવા એ સંપૂર્ણપણે સ્થિર છે, એટલે એ મેં લાસ્ટ લખી દીધા છે. હવે નોર્મલી આજે સ્થિર વેચાણ વિતરણ ખર્ચ કે સેલ્સમેનને કમિશન જે છે તે નોર્મલી શું હોય છે કે એ આપણે છેલ્લે લખતા હોઈએ છીએ, તો એ બધા હું છેલ્લે લખી દઉં છું. બીજી વસ્તુ, અહીંયા કોલમને થોડું વ્યવસ્થિત લખવાની હોય, ગણતરી કરવાની હોય છે. કુલ પડતરવી આવી ગઈ છે. ઉપર મારે હેડિંગ આપવાનું હોય છે કે પરિવર્તનશીલ બજેટ, પરંતુ અહીંયા જગ્યાના અભાવે લખવાનું રહી ગયું છે. તો મિત્રો, મેં અહીંયા વધારાની કોલમ જે હતી 120%ની, જેનું આપણને પ્રશ્નમાં પૂછેલ નહીં હતું, તે મેં કાઢી નાખ્યું છે. સ્થિર વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ અને સ્થિર વેચાણ વિતરણ સેલ્સમેનનું કમિશન જે છે એ ચલિત છે, તો એ મેં છેલ્લે લઈ લીધું છે. અને ઉપર મેં હેડિંગ આપી દીધું છે કે અબક લિમિટેડનું 96%, 100% અને 112% ઉત્પાદન શક્તિ માટે પરિવર્તનશીલ અંદાજપત્ર. મિત્રો, અહીંયા સવાલ પૂરો થાય છે. તો ટીવાય બીકોમના બીજા વિદ્યાર્થીઓને, જે લોકો આ વિડીયો જોવે છે એ ઉપરાંત તમારા મિત્રોને કોઈ પણ સવાલ હોય ટીવાય બીકોમને લગતો, તો મને મેસેજમાં વોટ્સઅપ નંબર પર મેસેજમાં મોકલી શકે છે અથવા કોમેન્ટ કરી શકે છે. અને એ ઉપરાંત તમારા મિત્રો FYSY બીકોમની અંદર હોય જેની હાલે એક્ઝામ નથી અને ઇન ફ્યુચર એક્ઝામ આવવાની છે, તો તે લોકોના FYSY બીકોમના વિદ્યાર્થીઓ પણ સ્ટેટિસ્ટિકના પણ સવાલ તમે મૂકી શકો છો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં
અમારી આ ચેનલને અને તેમજ તમારા મિત્રોને વધુને વધુ શેર કરશો કે જેથી કરીને તેને પણ આ પ્રશ્નના જવાબનો લાભ મળી શકે. જો તમને અમારો વિડીયો ન ગમ્યો હોય કે તમારે અમારા વિડીયોમાં કંઈ પણ ખામી દેખાતી હોય અથવા તમે અમારા વિડીયોમાં કંઈ સજેશન કરવા માગતા હોય તો તમારા સજેશન 100% આવકાર્ય છે કે જેથી કરીને અમે અમારા વિડીયોને વધુ આકર્ષક બનાવી શકીએ. તો મિત્રો, ઓલ ધ બેસ્ટ.